હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગુજરાતીનો પાઠ 8 સાહેબ બધા જોડાઈ ગયા છે એ પાઠની સમજૂતી જોઈ રહ્યા છીએ. તો આ પાઠ એ સંકલિત લેખ છે. આ એકમમાં શિક્ષકનો પોતાના વિદ્યાર્થીઓ સાથે ઓનલાઈન શિક્ષણ શરૂ કરતા પહેલાં થયેલો સંવાદ છે, જેમાં સાચી કેળવણી અંગે અલગ અલગ રીતે વાત થઈ છે. અક્ષર જ્ઞાન અને અંક જ્ઞાન પ્રાપ્ત થવાની સાથે વિદ્યાર્થીઓમાં ઉત્તમ સંસ્કારો કેળવા એ જરૂરી છે. અહીં સુટેવોનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. આહાર વિહારમાં રાખવાની કાળજી વિશે સમજ આપવામાં આવી છે. સાથે સાથે સોશિયલ મીડિયાના વિવેકપૂર્ણ ઉપયોગ અંગે સૂચન કરવામાં આવ્યું છે. વર્તમાન યુગમાં સાયબર ક્રાઇમથી બચવા શી સાવધાની રાખવી જોઈએ એ પણ જણાવવામાં આવ્યું છે. વર્ચ્યુઅલ એટલે કે ઓનલાઈન મીટિંગમાં વર્ગ શિક્ષક શ્રી બધા વિદ્યાર્થીઓને જોડાવા માટે આમંત્રણ આપે છે. એક પછી એક બધા વિદ્યાર્થીઓ જોડાતા જાય છે. તે દરમિયાન શિક્ષક વિદ્યાર્થીઓ સાથે અનૌપચારિક વાતો કરે છે. શિક્ષક કહે, ચાલો ભાઈ ફટાફટ જોડાઈ જાઓ. મનન બેટા મજામાં? મનન કહે, હા સર, હું મજામાં છું. તમે કેમ છો? અને સર, વિવાન કદાચ આજે નહીં જોડાય. શિક્ષક કહે, કેમ? મનન કહે, એ કહેતો હતો કે દવાખાને જવાનું છે. શિક્ષક કહે, ઓહ, બીમાર પડ્યો છે. એટલામાં શિક્ષક વિવાનને ઓનલાઈન જુએ છે. અરે વિવાન, તું તો દવાખાને જવાનો હતો ને? વિવાન કહે, હા સર, મને તાવ આવે છે અને પેટમાં દુખે છે. મમ્મી સાથે દવાખાને જઈને દવા લઈ આવ્યો. શિક્ષક કહે, બીમારીનું કંઈ કારણ જાણવા મળ્યું? ચકુ કહે, સર, વડાપાઉં અને પિઝા એ બહુ ખાય છે હો. ચકુ હસે છે. વિવાન કહે, જાને રહેવા દે. વિવાન ધીમેથી બોલ્યો. ચકુ કહે, સાચું કહું છું સર, એની મમ્મી મારી મમ્મીને કહેતી હતી કે વિવાન ફાસ્ટ ફૂડ ખૂબ ખાય છે. તો ફાસ્ટ ફૂડ એટલે કે ઝડપથી તૈયાર થયેલો અને અગાઉથી રાંધેલો ખોરાક, એટલે કે બર્ગર, પિઝા વગેરે એને ફાસ્ટ ફૂડ કહે છે. શિક્ષક કહે, વિવાન, આ વાત બરાબર નથી. નિયમિત દવા લે અને જલ્દી સાજો થઈ જા. અને તમે બધા સાંભળો, ફાસ્ટ ફૂડ આપણા શરીર માટે હાનિકારક છે. એનાથી ઓવરવેઇટ અને બીજા અનેક રોગો થાય છે. તો ઓવરવેઇટ એટલે વધારે પડતું વજનનું વધવું, અને બીજા કેટલાક રોગો પણ થાય છે. વળી તે શરીર માટે પોષક ખોરાક નથી, એટલે કે તે ખોરાકમાંથી આપણને પોષણ પણ મળતું નથી. વિવાન કહે, પણ સર, બજારમાં તો આ જ વસ્તુઓ મળે છે, તો બીજું શું ખાવું જોઈએ? શિક્ષક કહે, આપણે લીલા શાકભાજી અને ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ. વિજ્ઞાનમાં ભણવાનું આવે છે ને? વિવાન કહે, સર, આ ચકુ પણ તૈયાર પડીકા રોજ નાસ્તામાં લાવે છે. શિક્ષક કહે, ચકુ, આ બરાબર નથી. આપણી શાળાનો નિયમ તો ખબર છે ને? નાસ્તામાં શાક અને રોટલી જ લાવવાના. આપણે મિલેટ્સ ખાવું જોઈએ. તો મિલેટ્સ એટલે કે જાડું ધાન્ય, એટલે કે આપણે જે ધાન દળાવીએ છીએ એ થોડું જાડું રાખીએ અને એ ધાન ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે, તેને મિલેટ્સ કહે છે. મનન કહે, મિલેટ્સ એ વળી શું? શિક્ષક કહે, મિલેટ્સ ધાન એટલે કે બાજરી, બંટો, જુવાર, રાગી અને સામો જેવા જાડા ધાન્ય. વિદ્યાર્થી કહે, સર, મોરૈયો અને રાજગરો મિલેટ્સમાં આવે? શિક્ષક કહે, હા, ચોક્કસ આવે ને. એ મોટે ભાગે આપણે ત્યાં ઉપવાસમાં ખવાય છે. આ બધા જાડા ધાન્ય કહેવાય. મનન કહે, સર, આ મિલેટ્સ ધાન ખાવાના કોઈ લાભ ખરા? શિક્ષક કહે, અરે, લાભનો તો પૂછો જ માં.
આપણા શરીરને અનેક લાભ થાય છે. ડાયાબિટીસ મટે છે. ઓવરવેટ હોય કે ઓબેસિટીનો પ્રોબ્લેમ હોય તો તેમાં રાહત મળે છે. મિલેટ્સ ખાવાથી પૂરતા પ્રમાણમાં શરીરને ફાઇબર મળી રહે છે. ફાઇબર પાચન ક્રિયા માટે અતિ ઉપયોગી ઘટક છે. હૃદય સ્વસ્થ રહે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. તેથી જ મિલેટ્સ ન્યુટ્રિશિયનને ચમત્કારિક અનાજ પણ કહેવામાં આવે છે. રાજેશ કહે, સર, ચમત્કારિક અનાજ એટલે? શિક્ષક કહે, જે ખાવાથી શરીરને ફાયદો થાય તે અનાજ ચમત્કારિક કહેવાય. સાંભળો, કિડની, લીવર જેવા મહત્ત્વના અંગોનું રક્ષણ થાય છે તેમજ ઇમ્યુન સિસ્ટમ ઉત્તમ રીતે કામ કરે છે. વળી અસ્થમા, એસિડિટી, કેન્સર જેવા રોગોને દૂર રાખે છે. અંગદ કહે, ઓહો હો હો, આટલા બધા ફાયદા થાય છે? ત્યારે તો ચમત્કારિક અનાજ કહેવાય હો. શિક્ષક કહે, હા, ચોક્કસ. ચાલો, સાલેહા પણ જોડાઈ ગઈ. સાલેહા કહે, સર, કોઈકના મોબાઈલની રિંગ વાગી. શિક્ષક કહે, હા, સારું યાદ આવ્યું. ભાઈ રાજેશ, તારી મમ્મી ફરિયાદ કરતી હતી કે તું મોબાઈલમાં બહુ ગેમ રમે છે અને મોબાઈલમાં સમય વેડફતો હોવાને કારણે હોમવર્ક લખવાનું બાકી રહી જાય છે. બ્રિજેશ કહે, હા સર, એ જ્યારે જોઈએ ત્યારે મમ્મીનો મોબાઈલ રમતો હોય છે. મમ્મી ના પાડે પછી પપ્પાનો મોબાઈલ લે છે. બધા હસે છે. રાજેશ શરમાઈ જાય છે. શિક્ષક કહે, બસ બસ, હવે હસવાનું બંધ કરો. માત્ર રાજેશ નહીં, તમે બધા જ મોબાઈલમાં ગેમ રમો છો. મને બધી ખબર છે. તમે જાણો છો, ઘણીવાર કેટલાક સાયબર અપરાધીઓ અવનવી યુક્તિ પ્રયુક્તિ કરીને અભદ્ર વિડીયો બનાવીને વાયરલ કરી દેવાની ધમકી આપતા હોય છે. આવી સ્થિતિમાં 1930 નંબર પર ફોન કરી સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવી જોઈએ. રાજેશ કહે, સર, આ સાયબર ક્રાઇમ બ્રાન્ચ એટલે શું? શિક્ષક કહે, તે પોલીસ વિભાગની જ એક શાખા છે. જેટલા પણ ઓનલાઈન ગુના થાય છે અથવા તો છેતરપિંડી થાય છે તે માટે સાયબર ક્રાઇમ વિભાગ કામ કરે છે. સલીમ કહે, અરે સર, મને યાદ આવ્યું. અમારા પડોશમાં રહેતા નિવૃત્ત બહેન પર ફોન આવ્યો કે તમારા મોબાઈલમાં ઓટીપી આવ્યો છે, તે આપો, નહીં તો તમારું બેંક ખાતું બંધ થઈ જશે. અને બહેને તરત જ ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ નંબર આપી દીધો અને ગણતરીની મિનિટોમાં જ તેમના બેંક એકાઉન્ટમાંથી 50,000 રૂપિયા ઉપડી ગયા. બોલો. શિક્ષક કહે, હા, તારી વાત સાચી છે. આવા બનાવો બનતા રહે છે. આપણે સાવચેતી રાખવાની જરૂર છે. કોઈ પણ સંજોગોમાં કોઈને પણ ઓટીપી આપવો નહીં કે બેંકનો એકાઉન્ટ નંબર પણ આપવો નહીં. આરબીઆઈ કહે છે તેમ સતર્ક બનો, જાણકાર બનો. બધા જ વિદ્યાર્થીઓ એકસાથે બોલે છે, સતર્ક બનો, જાણકાર બનો. શિક્ષક કહે, બહુ સરસ. હવે મને પ્રોમિસ આપો કે ગેમ રમવાની તો સદંતર બંધ, મોબાઈલનો ઉપયોગ જરૂર પૂરતો અને વિવેકપૂર્વક કરવામાં આવે તો ઘણો અસરકારક બની શકે છે. અતિ સર્વત્ર વર્જયેત એ મુજબ કોઈ પણ વસ્તુનો અતિરેક નાશનું મૂળ છે. આપણી જ શાળામાં પહેલાં ભણતો એક હોશિયાર વિદ્યાર્થી મુનાફ મોબાઈલમાં ખૂબ ગેમ રમતો થઈ ગયો, જેથી તેનું રિઝલ્ટ ખૂબ જ નબળું આવેલું અને પછી એ રડવા માંડેલો. ત્યારે સૌએ કહેલું, અબ પછતાએ હોત ક્યા જબ ચિડિયા ચૂગ ગઈ ખેત. એટલે ભણવામાં ધ્યાન આપો ભાઈ, મોબાઈલ, ટીવી અને કમ્પ્યુટરનો ખપ પૂરતો જ ઉપયોગ કરો. બધા એકસાથે, હા સર, પ્રોમિસ. મેરી કહે, જેને પોતાનું કેરિયર બનાવવું હોય તેણે સોશિયલ મીડિયાનો સમજપૂર્વક ઉપયોગ કરવો જોઈએ ને સર? શિક્ષક કહે, હા, બરાબર. જુઓ, અમે ગઈકાલે અમારા રિલેટિવને ત્યાં બેસવા ગયેલા. એમના 2 બાળકોમાં નાના બાળકનું તોફાન અમે જોયું. ઘટના એમ બની કે એની મમ્મીએ બાળકને કહ્યું કે મહેમાન આવ્યા છે તો તું એમને પીવા માટે પાણી લઈ આવ. એ મોબાઈલમાં ચેટિંગ કરતો હતો એટલે પહેલાં તો એણે સાંભળ્યું જ નહીં.
મમ્મી જોરથી બોલી એટલે એણે ખીજાઈને મમ્મીને ના પાડી દીધી, જેથી એના પપ્પા એના પર ગુસ્સે થયા તો એ મોબાઈલ લઈને અંદરના રૂમમાં જતો રહ્યો. હવે બોલો, આ બાળકની જગ્યાએ જો તમે હોત તો તમે શું કરત? ચકુ કહે, સર, હું મોબાઈલ બાજુમાં મૂકીને મમ્મીનું કહ્યું માનત, એટલે કે મહેમાનો માટે પાણી લઈ આવત. શિક્ષક કહે, શાબાશ બેટા. શિક્ષક કહે, હંમેશા મમ્મી પપ્પાની વાત માનવી જોઈએ. મમ્મી પપ્પાનું કહેવું ન માનનાર બાળકો જીવનમાં કદાચ સફળ ભલે થાય પણ સુખી થતા નથી. મમ્મી પપ્પા અને શિક્ષકો હંમેશા આદરને પાત્ર હોય છે. ઘરના તમામ વડીલોનું માન જાળવવું એ આપણી નૈતિક ફરજ છે. ઘરમાં દાદા દાદી હોય, કાકા કાકી હોય, દરેકનું માન જાળવવું જોઈએ. કોઈ મહેમાન આવ્યા હોય તો તેમનો આદર કરવો, માન આપવું અને યોગ્ય સરભરા કરવી એ આપણી ફરજ છે. કેટલાક ઘરમાં તો મહેમાન આવે ત્યારે ઘરના બાળકો ચરણ સ્પર્શ કરતા હોય છે. વડીલોને પગે લાગવું એ સંસ્કારી હોવાની નિશાની છે. ભારતી કહે, સર, હું એમ જ કરું છું. શિક્ષક કહે, સરસ. આપણે સારા માણસ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ દેશને સારા માણસોની અને દેશભક્ત નાગરિકોની ખૂબ જરૂર છે. શિક્ષણ લીધા પછી તમે સંઘર્ષ સામે ટકી રહો, નવી ચેલેન્જ ઉપાડી શકો અને આવેલ મુશ્કેલીનો ગભરાયા વગર સામનો કરી શકો તો તમે લીધેલું શિક્ષણ લેખે લાગ્યું કહેવાય. રંજન કહે, હું મોડી પડી છું. સોરી, હું છેલ્લી છું. સાહેબ, બધા જોડાઈ ગયા છે. શિક્ષક કહે, રંજન, તું થોડીક જ મોડી છે. બધા જોડાય ત્યાં સુધી અમે કેટલીક ઉપયોગી વાતો કરી. ચાલો હવે આપણે આજના એકમની ચર્ચા શરૂ કરીએ. શબ્દાર્થ: સંસ્કાર એટલે કે સારી ટેવ. મિલેટ્સ એટલે જાડું ધાન્ય. ફાસ્ટ ફૂડ: ઝડપથી તૈયાર થતો, અગાઉથી રાંધીને તૈયાર કરી રાખેલો બજારું આહાર, જેવા કે બર્ગર, પિઝા વગેરે. માન આપવું, આદર કરવો. તો અહીં આપણે આ પાઠની સમજૂતી પૂર્ણ કરી. સ્વાધ્યાયના પ્રશ્નો આપણે બીજા ભાગમાં જોઈશું. જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.